વેલકમ બેક। આગળ વાત કરીએ સુરતથી ખબર છે। સુરત જિલ્લામાં પહોંચ્યો મોતનો વાયરસ। સુરતમાં ચાંદીપુરાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે। સચિન સ્લમ બોર્ડ વિસ્તારની બાળકીમાં લક્ષણો દેખાયા છે। 11 વર્ષની બાળકીને તાવ અને ઉલટી બાદ ખેંચ આવી। બીમાર બાળકીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવી પડી છે। શંકાસ્પદ બાળકીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા પ્રશાંત અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। પ્રશાંત, સુરત જિલ્લામાં મોતનો વાયરસ પહોંચી ચૂક્યો છે। અત્યારે સેમ્પલ લઈ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યો છે। બાળકીની હાલત કેવી છે? જી તારા બિલકુલથી હાલ તો બાળકીની જે છે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર જો કેસની વાત કરવામાં આવે સચિન સ્લમ બોર્ડમાં આવેલી જે 11 વર્ષની બાળકી જે છે પરિવાર સાથે રહેતી હતી। અચાનક જે છે તેને તાવ આવ્યો હતો ને ખેંચ આવ્યા બાદ તેને ઉલટી પણ થઈ હતી। તેને તાત્કાલિક સારવાર માટે જે છે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેના રિપોર્ટ પણ જે છે હાલ કાઢવામાં આવી રહ્યા છે અને કિશોરીઓને જે છે સેમ્પલ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે। જે રીતના શંકાસ્પદ કેસ નોંધાયો છે, તંત્ર પર જે છે અલર્ટ મોડ પર છે અને તાત્કાલિક તબીબો દ્વારા જે છે બાળકીને સારવાર પણ અપાઈ રહી છે। જી બિલકુલથી પ્રશાંત, આભાર આપનો।